રામ, કેમ છો બધા? મોજમાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મોજમાં જ હોય છે. આજે છે રક્ષાબંધન, હેપી રક્ષાબંધન બધાને. તો આજે જવાના છે આપણે મામાના ઘરે, બરાબર છે? આવી ગયા મામાના ઘરે જવું ને? હાલ કર નાખી ને નબળી લાય 20 રૂપિયા લાય. કામ કરો તો 20 રૂપિયા જડે તો હાલ ભેગું થાય. તો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, બરોબર. આપણે હવે વાગી ગયા છે 2:30. હવે અત્યારે રાખડી બાંધી છે. આપણે ઓલું કંઈક નડી ગયું હતું. હું નડી ગયું હતું બેન? હું નડી ગયું હતું? આ મુહૂર્ત નતું ને રાખડી બાંધવાનું? શું હતું? હે ભદ્રા નડી ગયો તો ભાઈ. અમને 1:30 વાગ્યા પછીનું મુહૂર્ત હતું, એટલે આપણે સુઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા, હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે હાલ ફટાફટ રાખડી બાંધી દે બેન. તો તૈયાર તો થઈ ગયા પેલા. હા તો હાલ રાખડી બાંધે. का तारों का कब का कहना है चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी, तुम ना हो तो हर दिन आधा हर एक शाम अधूरी. कभी मुझसे है बड़ी माँ जैसी तू, कभी दोस्त मेरी. तेरा हर बात तेरी वो किससे मुस्कुराने के, बस प्यार तेरा सच्चा, सब रिश्ते हैं दिखावे के. मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू मेरी जान है. હવે અમે રાખડી બાંધી લીધી. હવે અમારે જવાનું છે મામાની ઘેર. 1000 નો મેળ આવી ગયો. 500 નું બે ભાઈઓનું કરી નાખ્યું. સામેથી રૂપિયા માંગ્યા, બોલો. આવી બેન લે માંગવાનું. ઈ વાત હાજી, માનવું પડે એનું. હાલો તો હવે નીકળશું મામાની ઘરે. આજ ફુરસતમાં સ્પીડમાં નીકળીએ. હાલો. ફાઇનલી તો મામાના ઘરે પૂગી ગયા છે. જાય અંદર. શું કરે મામા? તો ઘેરે ના થયેલા મામાને કોઈ ફોન કરો ને. રીબડા છોકરી કેદી આવી છે? તો એવું હા, ગાડી આવી તો મામા આવવા જોઈએ. ફોન કરો, આવી જાય ફટાફટ. હાલો હાલ ભાઈ. તું હીરો હાકી લેતા તું કોઈના ભાઈઓ ભેગા થઈ ગયા ભાઈ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ઓલી ઘંટી દબાઈ જાય એટલે હું નોટિફિકેશન આવી જાય તમને. તારે કઈ નથી બોલવું એલા. તડકો કેવો લાગ્યો? તડકો ભાઈ બહાર એવો પડે ને જ્યારે ભાદરવો મહિનો હાલતો હોય. શું કે આ શ્રાવણ મહિના જેવું લાગતું ને, ભાદરવા જેવો તડકો પડે. બોલો, આવો તડકો પહેલી વાર જોયો શ્રાવણ મહિનામાં કે નહીં? ફરવા નીકળી પડ્યા છે રેલવે સ્ટેશન બાજુ. પાછળ રેલવે સ્ટેશન છે. મામા ફોઈના ભાઈઓ નીકળી પડ્યા. ઘેરે આવતો કંટારો. અહીંયા બધા હું ઓલા બધા અમારા ગયેલા ડોલા બધા હોય ને, એ વાતું કરતા હતા. એમાં આપણો કંઈ ટપો પડે નહીં. એ ફરવા નીકળી પડ્યા. અત્યારે હમણાં ટ્રેન આવવાની એવી શક્યતા લાગે છે. શું કે ભાઈ આવવાની છે ને? ઝંડી લઈને ઊભી ગયા છે. હા, હમણાં ટ્રેન આવશે. જોઈ લઈએ થોડુંક ટ્રેનમાં શું છે, કેવી ટ્રેન છે. કારણ કે અમે તો કીધી ટ્રેન જોઈ ન હોય.
ટ્રેનના પાટા પર છે ને એક થોડીક ઉપાધિ જેવું થઈ ગયું છે. ટ્રેન આવવાની હતી અને પાટા ઉપર 2-3 જણા ઊભા હતા, બરોબર. એટલે આ બધા જો અહીંયા લપ હાલે છે અત્યારે. એટલે એવું ન કરો યાર, તમે ટ્રેન આવતી હોય ને પાટા ઉપર ઊભો ફોટા બોટા પાડવાના હોય, એ બધું અત્યારે ન કરવાનું હોય યાર. હમણાં કપાઈ જાય રહી ગયા. આવા કરાય નહીં કાકા. બે યુપી બિહારથી આવ્યા છે ને અહીંયા ગુજરાતમાં મરવા આવ્યા. મજબૂરી ફાટક પર બેસતો મોબાઈલ પર બાત કરે ક્યાં મજબૂરી ટ્રેન વાળા હોર્ન માર્યા હતા, ફરી બી આપકો સુનાઈ નહીં દે रहा था. बेहरे तो नहीं होगा, सुनाई नहीं देता था. कहाँ पे हो आप? कुछ बताओ. अच्छा जुबान भी नहीं है, क्या बात. ये कहा भाई आपने, आपको भी सुनाई नहीं दे रहा था? अरे भाई गलती हो गई, अब नहीं होगा ऐसा दोबारा. ठीक है, કોઈ બાત. ફાઇનલી ઘરે પૂગી ગયા છે. હવે ખાઈ પી લીધું, ભજીયા ભજીયા દઈબા બેન કેવી મજા આવી ભજીયા ખાવાની એમને. તો હવે હોઈ જાય, કારણ કે સવારે જવાનું છે કારખાને. હજી આઈટમની ગતની રજા પડી નથી આપણે. હાલો ગુડ નાઇટ.